નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. દરેક હરિભક્તોને જન્માષ્ટમીના ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય વ્યાસ ભગવાને રચિત શ્રીમદ ભાગવત એમાં તૃતીય સ્કંધની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વિદુરજી ઘરનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે ઉદ્ધવજીનો મેળાપ થયો છે. ઉદ્ધવજીએ વાત કરી છે કે અંત સમયે કૃષ્ણ ભગવાને તમને 3 વાર યાદ કર્યા હતા, માટે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. ભગવાને મને જ્યારે જ્ઞાન આપ્યું હતું ત્યારે મૈત્રેયજી પણ પાસે હતા. ભગવાનના વિયોગે હું તમારી સમક્ષ એ જ્ઞાન કહી નહીં શકું, માટે તમે મૈત્રેયજીના આશ્રમે જાઓ અને હું બદ્રિકાશ્રમ જાઉં. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા અને વિદુરજી ગંગા કિનારે આવેલા મૈત્રેય ઋષિના આશ્રમ તરફ જવા માટે નીકળ્યા. યમુનાજીએ કૃપા કરી નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દ્રઢ થતી નથી. ગંગાજી જ્ઞાન વૈરાગ્યનું દાન કરે છે. યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા કિનારાનો બહુ મોટો મહિમા છે. ગંગાજીને વંદન કરી સ્નાન કર્યું છે. ગંગા કિનારાના પથ્થરો ઉપર પગ મૂકતા પણ વિદુરજીને સંકોચ થાય છે. કેવા કેવા મહાત્માઓની ચરણ રજ આ પથ્થરો ઉપર પડેલી હશે, તે ચરણ રજ પર મારાથી પગ કેમ મુકાય? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે. પથ્થરોને જોતા વિદુરજીને ભગવાનની યાદ આવે છે. પ્રત્યેક પદાર્થને જોતા જેને ભગવાન યાદ આવે તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. વિદુરજીનો આ છેલ્લો જન્મ છે. દાસબોધના છેલ્લા પ્રકરણમાં રામદાસ સ્વામીએ છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. જેની બુદ્ધિમાંથી કામ નીકળી જાય, કે જેને બાલ્ય અવસ્થાથી ભક્તિનો રંગ લાગે, કે જેને 24 કલાક ભક્તિનો રંગ લાગેલો રહે, તેનો છેલ્લો જન્મ છે. પણ જો કોઈ વખત ભગવદ સંસારના ભાવ જાગે તો માનવાનું કે હજુ જન્મ લેવાનો છે. કુશાવર્ત તીર્થમાં મૈત્રેય ઋષિનો આશ્રમ છે. આશ્રમમાં આવી વિદુરજી મૈત્રેયને સાષ્ટાંગ પ્રણામ કરે છે. જો સાષ્ટાંગ પ્રણામ કરવાની રીત માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી, આ તો પહેલેથી ચાલી આવે છે. રામાયણમાં પણ કથા આવે છે કે ભરતજી જ્યારે રામચંદ્ર પ્રભુને વનમાં મળવા માટે ગયા છે, ત્યારે ભરતજી દૂરથી રામચંદ્ર પ્રભુના દર્શન થતા પોતે દંડવત કરતા કરતા ભગવાનની પાસે ગયા છે. ભાગવતમાં પણ કથા આવે છે કે અક્રૂરજી જ્યારે વ્રજમાં જાય છે ત્યારે
અક્રૂરજીને એમ થયું કે ઓહો, આ ભૂમિ ઉપર તો ભગવાન ખુલ્લા ચરણે ફરેલા છે, માટે મારે રથમાં બેસાય નહીં. પોતે દંડવત કરતા કરતા ભગવાનની પાસે ગયા છે. અહીંયા પણ તૃતીય સ્કંદમાં વિદુર જે મૈત્રેય ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મૈત્ર ઋષિએ એમનું સ્વાગત કર્યું અને કહે છે કે વિદુરજી, તમને હું ઓળખું છું. આપ ભલે મને વંદન કરો, પણ તમે મહાન છો. એક દિવસ એવો આવે છે કે જીવ તમારી પાસે હાથ જોડીને આવે છે, તમે યમરાજાનો અવતાર છો. કોણ હતું યમરાજાનો અવતાર? વિદુરજી. માંડવ્ય ઋષિના શ્રાપથી તમારો આ દાસી પુત્ર જન્મ થયો છે. માંડવ્ય ઋષિની કથા એવી છે કે એક વખત કેટલાક ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરીને નાઠા. પાછળ સૈનિકો પડ્યા, એટલે ડરથી રસ્તામાં આવતા માંડવ્ય ઋષિના આશ્રમમાં બધું ઝવેરાત ફેંકી નાસી ગયા. સૈનિકો માંડવ્ય ઋષિને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવવાની આજ્ઞા કરી. માંડવ્ય ઋષિ સૂળીની અણી ઉપર ગાયત્રી મંત્રનો જાપ કરે છે. 24 કલાક થયા પણ ઋષિના શરીરમાં સૂળીનો પ્રવેશ થયો નહીં, મર્યા નહીં. સૂળીએ ચડાવ્યા તોય ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજાને લાગ્યું કે આ કોઈ ચોર નથી, પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે. ખરેખર માંડવ્ય ઋષિએ ચોરી કરી નહોતી. ઓલા ચોર લોકો હતા એ બધું મૂકીને જતા રહ્યા. ઓલા સૈનિકોએ આમને પકડી લીધા કે અહીંયા ખજાનો છે, એટલે આ ચોરી કરીને લાવ્યા હોય. હવે નિર્દોષને સૂળીએ ચડાવી દીધા. ભગવાનના નામનો જપ કરતા હતા, એને કારણે 24 કલાક થયા તો એમનો જીવ ગયો નહીં, મૃત્યુ ન થયું. ઋષિને સૂળી પરથી નીચે ઉતરાવ્યા. સઘળી હકીકત જાણી રાજાને દુઃખ થયું અને ઋષિની માફી માગે છે. માંડવ્ય ઋષિ કહે છે, રાજન, તને ક્ષમા આપીશ, પણ યમરાજાને હું માફ નહીં કરું. મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ? ખરેખર વાંક યમરાજાનો જ છે. કે માંડવ્ય ઋષિ યમરાજાના દરબારમાં આવી યમરાજાને પૂછે છે, મને કયા પાપથી સજા કરવામાં આવી? મેં મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી કર્યું. એ ઋષિ કેવા હશે, એને કેટલો ભરોસો હશે. એમ આપણે કહી શકીએ કે જિંદગીમાં અમે પાપ નથી કર્યું. એમ યમરાજાએ જોયું તો ઋષિના નામે કોઈ પાપ જમા ના મળે. યમરાજાએ ગભરાણા. યમરાજાએ વિચાર્યું કે ભૂલ થઈ છે, એમ કહીશ તો શ્રાપ આપશે. એટલે કહ્યું કે તમે 3 વર્ષના હતા ને ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો, તેની આ સજા થઈ. 3 વર્ષનું છોકરું હવે અજાણતા ઓલું પતંગિયું ઉડતું ઉડતું આવી છે ને, તે રમતમાં ઓલી સૂડી આવે ને કાંટો, એ આમ ભોંકી દીધો ને માર નાખેલું પતંગિયાને. માંડવ્ય ઋષિ કહે, શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કાંઈ પાપ કરે તો એની સજા જાગ્રત અવસ્થામાં નહીં, સ્વપ્ન અવસ્થામાં કરવામાં આવે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતું અને કરેલા પાપની સજા સ્વપ્નમાં કરવી જોઈતી હતી. તમે ગેરવ્યાજબીપણે ખોટી સજા કરી છે. 3 વર્ષનો બાળક હોય એ કંઈ પાપ કરે તો એ પાપ એને લાગતું નથી. એ સ્વપ્ન અવસ્થામાં રાતે હોતા હોય ને એવું સ્વપ્ન આવે એટલે એની સજા પૂરી થઈ કહેવાય. પછી 5 વર્ષથી 10 વર્ષ સુધીમાં છોકરો કંઈ પાપ કરે તો એના મા બાપને લાગતું હોય, એટલે છોકરાઓને પ્રત્યે મા બાપે ધ્યાન આપવું જોઈએ. અને પછી એને લાગુ પડે, પછી જે પાપ કરે એને લાગે.
તો તમે ગેરવ્યાજબીપણે ખોટી સજા કરી ધર્મરાજાના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી, તેથી હું તમને શ્રાપ આપું છું કે જાઓ શુદ્ર યોનિમાં તમારો જન્મ થાવો. એ જ યમરાજા એટલે ધર્મ રાજા દાસી પુત્ર તરીકે વિદુર તરીકે જન્મ ધારણ કર્યો આ માંડવ્ય ઋષિના શ્રાપને કારણે. આ પ્રમાણે માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજા વિદુર તરીકે દાસીને ઘેરે જન્મ્યા. વિદુરજી વિચારે છે એકવાર મારી ભૂલ થઈ અને દેવનો મનુષ્ય બન્યો, હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. હવે મારા હાથે કોઈ પુણ્ય ના થાય તો વાંધો નહીં, પણ પાપ તો ન જ થાય. પાપ ના કરે એ જ મહાપુણ્ય છે. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 વાર, કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. તે પછી વિદુરજી મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે. ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં એની રચના એમને કેવી રીતે કરી? સંસારના લોકો સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ના એને સુખ મળે છે કે ના એના દુઃખ દૂર થાય છે. આનો જવાબ મળે એવી કથા કહો. માણસ માત્ર સુખ મેળવવા માટે જ કર્મ કરે છે, મહેનત કરે છે, પણ એને સુખ મળતું નથી અને દુઃખ કેળો છોડતું નથી. સુખાય કર્માણી કરોતિ લોકે. એનું કારણ શું છે? અદ્ભુત પ્રશ્ન ભાગવતજીમાં વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે. આનો જવાબ મળે એવી કથા કહો, તેમજ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. મૈત્રેયજીએ કહ્યું સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવે છે. તત્વદ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી, પણ જગત એટલે સૃષ્ટિ જેને બનાવ્યું છે, જેના આધારે જગત રહેલું છે, એ ભગવાનનો વારંવાર બહુ વિચાર કર્યો છે. ભગવાન એકલા હતા. જ્યારે પ્રલય થઈ જાય ને, આત્યંતિક પ્રલય, ત્યારે ભગવાન એકલા રહે. ત્યારે ભગવાને એવી ઈચ્છા કરી કે મારું સુખ છે એ બધા જીવાત્માને આપવું. એટલે ભગવાને બધા જીવોની સાથે રમવાની ઈચ્છા થઈ. ભગવાને સંકલ્પ કર્યો અને એ જ વખતે એક પુરુષ ઊભો થયો અને એ પુરુષ એ પ્રકૃતિની સાથે જોડાયો. એટલે બંને જોડલા થયા, પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ અને મહત્તત્વમાંથી અહંકાર થયો. એ અહંકાર પાછો 3 પ્રકારનો: સાત્વિક, રાજસિક અને તામસિક. આ 5 તન્માત્રાઓમાંથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ બધા તત્વો કંઈ ક્રિયા કરી શક્યા નહીં, એટલે એક એક તત્વમાં પ્રભુએ પ્રવેશ કર્યો. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. આ બધા તત્વો ભેગા થઈને એક વિરાટ બન્યું. વિરાટ. હવે વિરાટ બન્યા પછી એની અંદર જીવનો પ્રવેશ થયો, છતાંય વિરાટ ઊભું ન થયું. પછી વાસુદેવ સ્વયં ભગવાને જ્યારે જીવની અંદર પ્રવેશ કર્યો, ત્યારે વિરાટ કાર્ય કરવા માટે શક્ય બન્યા. પછી વિરાટની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી કોણ થયા? બ્રહ્માજી થયા. બ્રહ્મા. હવે બ્રહ્માજીને એમ થયું કે આ કમળનું મુખ ક્યાં હશે? એ કમળની દાંડલી હોય ને, એની અંદર બ્રહ્માજી ગયા. ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ભગવાને બ્રહ્માજીને કહ્યું તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ કહ્યું હું રચના કરું, પણ રચના થયા બાદ મેં આ રચના કરી છે એવું મને અભિમાન ન આવે એવું વરદાન આપો.
પ્રભુએ વરદાન આપ્યું. બ્રહ્માજીએ એમની રચના ઋષિઓને કહ્યું તમે પ્રજા ઉત્પન્ન કરો, પણ ઋષિઓ કહે કે અમને ધ્યાનમાં આનંદ આવે. બ્રહ્માજી વિચારે છે આ સંસાર કેવી રીતે આગળ વધે, મારે જગતમાં કંઈ આકર્ષણ રાખવું જોઈશે. આથી એમને કામની રચના કરી, કામને ઉત્પન્ન કર્યો. કામ આમ તેમ જોવા લાગ્યો અને ઋષિઓના હાથમાંથી માળા પડી ગઈ. બ્રહ્માજી હસવા લાગ્યા, હવે કોઈને કહેવું પડશે નહીં કે પ્રજા ઉત્પન્ન કરો. આ કામને લીધે મોહ ઉત્પન્ન થયા. બ્રહ્માજીના જમણા અંગમાંથી સ્વયંભૂ મનુ અને ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. બ્રહ્માજી થકી પ્રથમ પુરુષ ઉત્પન્ન થયો, એનું નામ શું હતું? મનુ. અને મનુમાંથી આ બધા માનવો બન્યા, એટલા માટે એનું નામ માનવ કહેવામાં આવે. સૌ પ્રથમ પુરુષ બન્યો હોય તો એનું નામ મનુ. અને ડાબા અંગમાંથી શત્રુપા એક સ્ત્રીની રચના થઈ. ભાગવતજીમાં જે નામ આપવામાં આવ્યા તે ઘણું બધું કહી જાય, જરા વિચાર કરવો પડે. બ્રહ્માજીએ તેમને કહ્યું તમે કામથી પ્રજા ઉત્પન્ન કરો. ધરતી એ વખતે પાણેલી હતી. દૈત્યો પૃથ્વીને રસાતલ લોકમાં લઈ ગયા હતા. મનુ મહારાજ બોલ્યા હું પ્રજા ઉત્પન્ન કરું, ક્યાં? કારણ કે પૃથ્વી તો હતી નહીં, રાક્ષસ એ રસાતળમાં લઈ ગયો હતો. એટલે મનુ મહારાજે કીધું કે આપ એમ કહો છો કે પ્રજા ઉત્પન્ન કરો, પણ પ્રજાને રાખવી ક્યાં? પૃથ્વી હોય તો રે ને. એટલે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું. બ્રહ્માજીને એ વખતે છીક આવી અને નાસિકામાંથી ભૂંડ એટલે વરા ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો, છીક આવી અને એક ભૂંડડું નીકળ્યું, તેને વરાહ ભગવાન કહેવામાં આવે છે. વરાહ ભગવાન પાતાળમાં ગયા અને પૃથ્વીને બહાર લઈ આવ્યા. રસ્તામાં હિરણાક્ષ નામનો રાક્ષસ મળ્યો, એને વરાહ ભગવાને માર્યો છે. આ હિરણાક્ષ કોણ હતો? હિરણ્યકશિપુનો સગો ભાઈ હતો. એ બંને ભાઈ હતા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કર્યું અને કહ્યું કે તમે ધર્મથી ધરતીનું પાલન કરો. વરાહ નારાયણ વૈકુંઠ લોકમાં પધાર્યા છે. વિદુરજી કહે આપે બહુ સંક્ષિપ્તમાં કથા સંભળાવી. આ કથા વિસ્તાર પૂર્વક મારે સાંભળવાની ઈચ્છા છે. આ કથાનું રહસ્ય કહો. આ હિરણાક્ષ કોણ હતો? ધરતી રસાતળમાં કેમ ડૂબી હતી? વરાહ નારાયણનું ચરિત્ર મને સંભળાવો. મૈત્રેયજી, વિદુરજી અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ દિવ્ય કથા સંભળાવે છે. એક અધ્યાયમાં હિરણાક્ષના પૂર્વ જન્મની કથા આવે છે. પછી 4 અધ્યાયમાં વરાહ નારાયણનું ચરિત્રનું વર્ણન કર્યું છે. કશ્યપ અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ બિરાજતા હતા. દિતિ કશ્યપ ઋષિના ધર્મ પત્ની છે. એક વખત સાયંકાળે બહુ સરસ મજાની કથા આવે છે. એમાં ગ્રહસ્થોએ ખાસ યાદ રાખવા જેવી છે. જો તમારે કેવા સંતાનને જન્મ આપવો એ આધાર તમારે સ્ત્રી પુરુષ ઉપર રાખતા હોય છે. જો કશ્યપ અને એના પત્નીનું નામ છે દિતિ. હવે બહેનું એવું કે કશ્યપ ઋષિ યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ બિરાજમાન છે, દરરોજ યજ્ઞ કરતા હતા. સંધ્યાનો સમય છે. સાયંકાળે શણગાર સજી દિતિ કામાતુર બની કશ્યપ ઋષિ જોડે આવ્યા. કશ્યપ ઋષિ કહે છે કે દેવી, આ સમય કામાધીન થવા માટે યોગ્ય નથી. જાઓ જઈને ભગવાનની પાસે દીવો કરો. એ વખતે એના પત્ની હતા. એ પતિદેવની પાસે આવી અને આવી માગણી કરી કે મારી જે ઈચ્છા છે એ તમે પૂરી કરો સંધ્યા સમયે. તો કશ્યપ ઋષિ કહે છે કે દેવી, આ સંધ્યા સમય છે એ તો ભગવાનની ભક્તિ કરવાનો સમય છે, માટે તમે અત્યારે રહેવા દો. છતાંય પણ
મનુષ્ય હૈયામાં અંધારું છે, વાસના એ અંધારું, સ્વાર્થ એ અંધારું છે, કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો તો હૈયામાં અજવાળું થશે, અંતરમાં પ્રકાશ કરવાનો હશે. આગળ 10મ સ્કંદમાં લાલાની કથા આવશે. ગોપીઓ યશોદા આગળ લાલાની ફરિયાદ કરે છે કે કનૈયો અમારું માખણ ખાઈ જાય. યશોદા કહે તમે અંધારામાં માખણ રાખો જેથી કનૈયો દેખે નહીં. તો ગોપી કહે કે અમે અંધારામાં માખણ રાખ્યું હતું પણ કનૈયો આવે ને ત્યારે અજવાળું થાય છે. એનું શ્રી અંગ દીવા જેવું છે, તેજોમય છે. સ્વયં ઈશ્વર પ્રકાશિત છે. ઈશ્વરને દીવાની જરૂર નથી, દીવાની જરૂર મનુષ્યને. સુકાનંદ સ્વામી કાગળ લખતા હતા, રાત્રે દીવો કરી લો, તે દીવો ઓલવાઈ ગયો, પવન આવ્યો ને તે કાગળ લખતા બંધ રહી ગયા, અંધારું થઈ જાય પછી લખી ન શકે. મહારાજ કે સ્વામી કાગળ લખો, પણ મહારાજ દીવો ઓલવાઈ ગયો, અંધારું થઈ ગયું. મહારાજે આમ ચરણ લાંબો કર્યો ને તે અંગૂઠામાં તેજ નીકળ્યું, સરળ કરતું તેજ નીકળ્યું. સ્વામી લખો હલો. તો પછી કાગળ લખ્યો ને લખવાનો પૂરો થયો ને તપાસ મહારાજે તેજ સમાવી દીધું. સાયંકાળે સૂર્ય અસ્તમાં જવાની તૈયારીમાં હોય છે, એટલે કે તે દુર્બળ હોય છે. ચંદ્ર ઉદયની તૈયારીમાં છે, તેથી એ પણ દુર્બળ હોય છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર છે મનના માલિક છે. એટલે કે સાયંકાળે મન બુદ્ધિના બળ ઓછા હોય ત્યારે કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે. કારણ કે એ વખતે સૂર્યોદય એટલે સૂર્ય છે અસ્ત થવાની તૈયારીમાં છે, હજી ચંદ્રમાં ઉગ્યા ન હોય. બંને થોડાક મંદ હોય છે અને બુદ્ધિ અને મનના દેવતા સૂર્ય અને ચંદ્ર છે. એટલા માટે એ વખતે કામ છે ને એ મન અને બુદ્ધિમાં પ્રવેશ કરે છે સાયંકાળે. બ્રાહ્મણો સાયંકાળે સંધ્યા કરે. વૈષ્ણવ હોય, ભગવાનના ભક્ત હોય, એ ઠાકોરજી પાસે દીવો કરી અને પ્રભુનું સંકીર્તન કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીનો અંશ છે. સાયંકાળે લક્ષ્મીનારાયણ દેવ ઘેર આવે છે, એટલે સૌભાગ્યવતી સ્ત્રી કોઈ દિવસ સૂર્યના અસ્ત પછી બહાર ફરે નહીં. એ વખતે બહુ ફેરફેર ન કરવું સંધ્યા સમયે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા શિક્ષાપત્રીમાં શું કરી? સંધ્યા કાળે તમામ કાર્યોને છોડી ભગવાનના મંદિરે જઈને ઊંચ સ્વરે કીર્તન કરવું. કેમ હવારે ન કીધું, બપોરે ન કીધું, ને સંધ્યા સમયે જ કીધું? એનું કારણ આ છે, જો ઓલી મંથરા છે ને, ભગવાનનો અભિષેક બીજા દિવસે થવાનો હતો, તો ઓલી મંથરા છે ને સંધ્યા સમયે અયોધ્યાની બધી પ્રજા ભગવાનનું કીર્તન કરતી હતી, પણ એ વખતે મંથરા છે ને એ ભગવાનનું ભજન નહોત કરતી, અને એને કારણે બધી જ બાજી બગડી. એટલા માટે સૌભાગ્ય સ્ત્રી કોઈ દિવસ સૂર્યના અસ્ત પછી બહાર ફરે નહીં. સાયંકાળે તુલસીની પૂજા કરો, દીવો કરો, ધૂપદીપ કરો. કશ્યપ દીતીને સમજાવે છે કે દેવી અત્યારે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળમાં શિવ પૂજન થાય છે. ભગવાન શંકર આ સમયે જીવ માત્રને નિહાળવા જગતમાં ભ્રમણ કરે. સંધ્યા સમયે શંકર ભગવાન બહાર નીકળે, ભ્રમણ કરે. એ વખતે સાયંકાળે સ્ત્રી સંગથી શંકર ભગવાનનું અપમાન થાય, તેથી અનર્થ થાય. દીતી કહે છે કે મને તો ક્યાંય શંકર દેખાતા નથી. કશ્યપ કે દેવી તમે કામાંદ છો એટલે તમને શંકર દેખાતા નથી. એક ભક્તે શંકર દાદાને પૂછ્યું તમે શરીર પર ભસ્મ કેમ ધારણ કરો છો? શિવજીએ કહ્યું હું સમજુ છું કે શરીર એ ભસ્મ છે. ભસ્મ ધરી શિવજી જગતને વૈરાગ્યનો બોધ કરે છે. લો, શંકર ભગવાન કાયમ માનતા કે આ શરીર છે ને ભસ્મ જ છે, એક દિવસ તો ભસ્મ થવાનું જ છે. શરીર રાજાનું હોય કે રંકનું હોય, તેની ભસ્મ બનવાની. શમશાનની ભસ્મ શરીરની નશ્વરતાનો ખ્યાલ આપે છે. ગ્રહસ્થાશ્રમ વિલાસ માટે નથી,
પણ વિવેકથી કામ સુખ ભોગવી કામનો નાશ કરવા માટે છે. જો સંસાર છે ને એ માત્ર ભોગ વિલાસ માટેનો નથી ભગવાને કર્યો, કે માણસને ઈચ્છાઓ હોય તો ગ્રહસ્થાશ્રમ કરી અને ધીમે ધીમે માણસે એમાંથી નિર્વાસનિક બનવાનું છે. ગ્રહસ્થાશ્રમ નિયમથી કામનો વિનાશ કરવા માટે છે. કામ એવો દુષ્ટ છે કે એકવાર હૃદયમાં ઘર કરી ગયો પછી જલ્દી નીકળતો નથી. કોઈ જ ડાપણ પછી ચાલતું નથી. તમે વિચાર કરો, એ કામથી, કામ નામના દોષથી આખું વિશ્વ હળગે છે. બોલો, માત્ર એક વ્યક્તિ નહીં, ટોટલી ગ્રહસ્થાશ્રમી હોય કે ત્યાગી હોય, બધાને આમાંથી બચવું બહુ અઘરું છે. કામ નામનો દોષ છે. દેશ હોય તો ભલે અને વિદેશ હોય તો ભલે, ગમે તેવો ડાયો હોય તોય પણ એની આગળ એનું ડાપણ ચાલતું નથી ભાઈ. કામ દૂરથી જુએ છે કે કોના હૃદયમાં શું છે. જેના હૃદયમાં ભગવાન હોય, રામ હોય, તો અહીંયા કામ આવી શકતો નથી. માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે કામને મન બુદ્ધિમાં પ્રવેશ કરવાનો અવસર ન મળે. આ શરીર કેવું છે એની જરા કલ્પના કરો, તમે વિચાર કરો, તો કદાચ શરીર સુખ ભોગવવામાં ધિક્કાર છૂટે, વૈરાગ્ય આવે. આ શરીરમાં આડા અવડા હાડકા ગોઠવી દીધેલા, એને નસોથી બાંધ્યા, એના ઉપર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી. ખરેખર અંદરનું, આ તો ભગવાને ઉપર ચામડું મઢ્યું છે, બાકી અંદરનું રૂપ આપણને દેખાડે ને તો તમને ખાવું ન ભાવે. અંદર કેવું છે, એકેય વસ્તુ સારી છે કયો હલો, પણ આ ભગવાન ઉપર ચામડું એવું મટી દીધું છે ને તો બધાને એવો મોહ થાય ને એવો પાગલ બને ચામડામાં. ઓલા 4-5 મિત્રો હતા, તે ટ્રેનમાં જતા હતા, એમાં ઓલું ઓશિકું આવે ને, ખબર હે ને, ફૂંક મારવા એટલે આમ ફૂલાઈ જાય ને પછી ઓલું બૂચ હોય એમ મારી દેવાનું હોય, પછી માણસો પાછા હંકેલીને મૂકી દેતા હોય. તે એવું ઓશિકું એક પડ્યું હતું અને એ વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી ગઈ, ગમે તે ભૂલી ગઈ કે જાણી જોઈને મૂકીને જતી રહ્યા છે. તે ઓલા 4-5 હતા ને એને ઓશિકું જોયું તો એને લાંબી મુસાફરી આગળ જવાનું હતું, એટલે ઓલો કહે છે કે મારે જોઈશ, ઓલો કહે છે કે મારે જોઈશ. એમાં ખેંચા તાણ કરતા હતા ને તો એમાંથી ઓલું બૂચ નીકળી ગયું. તે એની અંદર કોઈ કે મળ અને મૂત્ર ભરી દીધેલું, તે બૂચ નીકળ્યું ને ઓલો કે હવે માર નથી જોતું, ઓલો કે મારે નથી જોતું, મારે નથી જોતું. કે નહીં તો જેના માટે લડતા હતા, ઝઘડતા હતા, પણ એને ખ્યાલ આવી ગયો કે આની અંદર તો વસ્તુ આવું છે, એટલે બધા જ મૂકીને જતા રહ્યા. એમ ભગવાને ઉપર છે ને આ ચામડું મઢી દીધું, બાકી અંદર શું છે એ આપણને ખ્યાલ આવી જાય ને તો કોઈ એની પાસે જાય નહીં. બોલો, એના ઉપર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી. ઉપર ચામડી છે એટલે અંદરનો મસાલો દેખાતો નથી. જો ચામડી કાઢી નાખવામાં આવે ને તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી. એકવાર સુરા ખાચર કીધું કે મહારાજ જરાક અંદર દેખાડો ને થોડુંક. મહારાજ કે જોવા જેવું નથી. તે ભગવાને ફક્ત કાનની અંદર શું રહેલું છે એટલું જ દેખાડ્યું ને, ત્યાં તો સુરા ખાચર ઉલટી કરવા માંડ્યા. થોડાક દિવસ સુધી ખાવું ન ભાવ્યો, ફક્ત કાનનું અંદરનું રૂપ દેખાડ્યું ભગવાને. જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી, જોતા જ ઘૃણા થાય. રસ્તામાં કોઈ હાડકાનો ટુકડો જોવામાં આવે તો એને કોઈ અડકતું પણ નથી, પણ દેહમાં રહેલા હાડકાને આપણે પ્રેમ કરીએ છીએ, કેવું સાચવીએ છીએ. આ આપણે સમજી શકતા નથી. એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? શરીરનું સુખ એ આપણું સુખ નથી. આત્માથી શરીર જુદું. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી જેને જોતાય બીક લાગે છે. બોલો, તમે આખી જિંદગી જેને પ્રેમ કર્યો છે, જેની સાથે તમે આખી જિંદગી વિતાવી છે, પણ તમે મરી જાઓ, સાંજે મરી ગયા હોય અને રાત્રિના સમયે ઘરમાં તમારી બોડી રાખવામાં આવેલી હોય, ખુદ તમારી પત્ની ત્યાં એકલી રહ્યા નહીં. બોલો,
એ ચોખ્ખી ના પાડી દે કે હું નહીં રહી શકું. બોલો, આ આપણે સમજી શકતા નથી. એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? શરીરનું સુખ એ આપણું સુખ નથી. આત્માથી શરીર જુદું. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી એને જોતા પણ બીક લાગે. શંકરાચાર્ય ચરપટ પંજરિકા સ્તોત્ર ભજ ગોવિંદ સ્તોત્રમાં કહ્યું છે કે નારી સ્તનભર નાભિની વેશમ મિથ્યા માયા મોહા વેશમ એ તન માસ વસાદી વિકારમ મનસી વિચારય વારંવાર. શંકરાચાર્ય કહે છે કે મનથી વારંવાર વિચારો કે આ શરીરની અંદર શું સુખ રહેલું છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. નારીના સ્તનો અને નાભીની વેશમાં મિથ્યા મોહ ન કર. એ તો માંસ મેદનો વિકાર જ છે. મનમાં આનો વારંવાર વિચાર કર. ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે આ શરીર એ શિયાળ કૂતરાનું ભોજન છે. અગ્નિ સંસ્કાર ન થાય તો શિયાળ કૂતરા એને ખાઈશ. એવા શરીર પરનો મોહ છોડો. દિતિ એટલે ભેદ બુદ્ધિ. સર્વમાં ભગવાન છે એવો અભેદ ભાવ રાખે તો પાપ થાય નહીં. દિતિ એ કશ્યપનું માયનું નહીં. દિતિ દુરાગ્રહી છે. કશ્યપ દિતિના દુરાગ્રહને વશ થયા. દિતિ સગર્ભા થયા. પાછળથી દિતિને પોતાની ભૂલ સમજાઈ પસ્તાયા. પશ્ચાતાપ થયો. શિવજીની પૂજા કરી ક્ષમા માગી. કશ્યપે દિતિને કહ્યું અપવિત્ર સમયે તમારા પેટમાં ગર્ભ રહ્યો છે, તેથી તમારા ગર્ભમાંથી 2 રાક્ષસોના જન્મ થશે. લો, સંધ્યા સમયે ઋતુદાન કર્યું. ઘણા સમજાવ્યા એના પત્નીને, છતાં એના પત્ની માયના નહીં અને એ સમયે ઋતુદાન કર્યું. માટે કહે છે કે સમયે આ સુખ ભોગવ્યું, માટે તારા થકી 2 રાક્ષસોના જન્મ થશે. પોતાના પેટેથી રાક્ષસો અવતરશે એવું જાણી દિતિ ગભરાઈ ગઈ. કશ્યપ કહે છે તારા બાળકો જગતને રડાવશે. તે વખતે ભગવાન અવતાર ધારણ કરી એને મારશે. દિતિ કહે છે તો મારા પુત્રો ભાગ્યશાળી થશે. પ્રભુ ભલે મારા બાળકોને મારશે પણ એને પ્રભુના દર્શન તો થશે ને. એ ગભરાઈ ગયા. ઓહ, રાક્ષસ મારા થકી જન્મ ધારણ કરશે. પણ પછી બહુ કીધું એટલે કહે છે કે જો તારા દીકરાને મારવા માટે સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે તો કે વાંધો નહીં. છેલ્લે મારા દીકરાને ભગવાનના દર્શન કરતા કરતા શરીર છૂટશે ને. કે કશ્યપે આશ્વાસન આપતા કહ્યું તારા 2 બાળકો ભલે જગતને રડાવશે પણ તારા પુત્રનો પુત્ર મહાન ભગવાનનો ભગત બનશે. અને એ બન્યા પ્રહલાદ. દિતિને સંતોષ થયો છે. એકલો માત્ર ઠાકોરજીની સેવા સ્મરણ કરે એ સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગમાં આવ્યા પછી સંગમાં આવેલાનો સ્વભાવ સુધરે, ઈશ્વરની સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય, સત્કર્મની ઈચ્છા થાય, ભક્તિનો રંગ લાગે, એ મહાન વૈષ્ણવ. પ્રહલાદ મહાન વૈષ્ણવ છે. દિતિને ગર્ભ રહ્યો. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. જન્મ જ નથી આપવો કે. સૂર્ય ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસ તો આવ્યા નથી ને. દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા. પૂછ્યું દિતિના ગર્ભમાં બિરાજેલા એ છે કોણ? બ્રહ્માજી દેવોને દિતિના પેટમાં કોણ છે એની કથા સંભળાવે. એકવાર મારા માનસ પુત્રો સનત સનકાદિક 4 છે ને, 4 જ્યાં નરનારાયણ દેવની મૂર્તિ હોય ને નીચે જે આવડા નાના નાના સ્વરૂપો છે ને એ 4 સનકાદિકો છે. તો એ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ ધામમાં ગયા. હવે બન્યું એવું કે તો એ વખતે વૈકુંઠ ધામના દરવાજે જય અને વિજય ઉભેલા. તે
ત્યાં હવે સનત 4 સનકાદિકો એને ભગવાનની પાસે એવી માગણી કરી કે અમે સદાયને માટે 5 વર્ષની ઉંમરના જ રહી, કારણ કે મોટા થઈ તો અમારામાં દોષ આવે ને. તે અમે એ તો 5 વર્ષની ઉંમરના એટલે નિર્દોષ બાળકો, એટલે સનકાદિકો શરીર ઉપર કોઈ વસ્ત્ર પહેરતા જ નહોતા. દિશા જ જેને વસ્ત્રો હતા, પછી એને ક્યાં વસ્ત્રો પહેરવાની જરૂર છે. આ તો અમુક અમુક ઠેકાણે સનકાદિકોને કપડાં પહેરાવી દીધા છે, બાકી કપડાં પહેરતા નહોતા. હવે વૈકુંઠ ધામમાં જાય છે એ પછી તો વૈકુંઠનું વર્ણન કરેલું છે. રામાનુજાચાર્યની આજ્ઞા પ્રમાણે દક્ષિણમાં કાવેરી નદીના કાંઠે શ્રીરંગનાથનું મંદિર છે. દક્ષિણમાં ગયા છો યાત્રા કરવા? હા, કાવેરી નદી છે, શ્રીરંગ ક્ષેત્ર છે ને, જ્યાં રામાનુજાચાર્યની મૂર્તિ છે. આ વૈકુંઠના વર્ણનને અનુસરીને બતાવ્યું છે. બાકી તો ભૂ એટલે જમીન પરના વૈકુંઠમાં બદ્રીનારાયણનું મંદિર, બાલાજીનું મંદિર, શ્રીરંગનું મંદિર અને પંઢરપુરને પણ વૈકુંઠ ગણવામાં આવે છે. આદિનારાયણનું સ્મરણ કરતા કરતા સનતકુમારો વૈકુંઠ લોકના 6 દરવાજાને ઓળંગી 7મા દરવાજે આવ્યા. સનતકુમારોને પ્રભુના દર્શનની તીવ્ર આતુરતા છે. 7મે દરવાજે ભગવાનના દ્વારપાળ જય વિજય ઊભા હતા. એટલે જ્યાં જ્યાં મંદિર હોય ને ત્યાં આગળ ઓલા જય વિજય રાખેલા જ હોય, 2 પાળિયા હોય છે ને, હા, એને જય વિજય કહેવાય. તો સનતકુમારોએ કહ્યું, એને ઊભા રાખ્યા. લક્ષ્મી મા અને નારાયણ પિતાને મળવા જઈએ, અમને કોઈને પૂછવાની શી જરૂર? જય વિજયને પૂછ્યા વગર સનકાદિકો અંદર જવા લાગ્યા. જય વિજયે આ ઠીક લાગ્યું નહીં. એને લાકડી આડી ધરીને કહ્યું, મહારાજ ઊભા રહો, ઊભા રહો, અંદરથી હુકમ આવશે તે પછી જવા દઈશું. આ તો ચા કરતા કેટલી ગરમ હોય ને. સનતકુમારોને દર્શનની આતુરતા છે. જય વિજય વિઘ્ન કરે છે. હવે એ વખતે સનકાદિકોને ક્રોધ આવ્યો. સનતકુમારો જ્ઞાની છે, જ્ઞાનીઓને બહુ માન મળે એટલે કોઈનું અપમાન સહન કરી શકતા નથી. જેને બહુ માન મળતું હોય ને એને ક્યારેક અપમાન થાય ને એટલે તો હાડો હાડ લાગે. આવ્યો એમણે ક્રોધ આવી જાય. કામ ઉપર વિજય મેળવ્યો પણ ક્રોધને આધીન થયા. અતિ સાવધ રહે તે કામને મારી શકે, પણ કામના નાના ભાઈ ક્રોધને મારવો મુશ્કેલ છે. 6 દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે, પણ 7મે દરવાજે જય વિજય એને અટકાવે. 7 પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના 7 દરવાજા. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા. છેલ્લું અંગ છે સમાધિનું. પ્રથમ 5ને બહિરંગ યોગ કહે છે અને પછીના 3ને અંતરંગ યોગ કહે છે. આ 7 દરવાજા વટાવ્યા પછી ભગવાનના દર્શન થાય છે. એ છેલ્લું અંગ સમાધિ જ્યારે થાય ત્યારે ભગવાનના દર્શન થાય. ધારણામાં સર્વ અંગનું ચિંતન હોય, જ્યારે ધ્યાનમાં એક અંગનું ચિંતન હોય. જય વિજય કીર્તિ પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. એક કે સર્વ અંગનું ચિંતન કરવા જતા સિદ્ધિ પ્રસિદ્ધિ અટકાવે છે. બદ્રીનારાયણ જતા વિષ્ણુ પ્રયાગ આવે છે. ત્યાંથી આગળ ચાલો એટલે જય વિજય નામના પહાડો આવે છે. તે ઓળંગો એટલે બદ્રીનાથ ભગવાનના દર્શન થાય. જય વિજયના પહાડો ઓળંગવા કઠણ છે. સાંકડી કેડી પર ચાલવાનું હોય, જરા પણ પગ લપશે તો તમારો છેલ્લો વરઘોડો નીકળે. જય વિજય એટલે કીર્તિ પ્રતિષ્ઠાનો મોહ, કદાચ પૈસાનો મોહ છૂટી શકે. અતિ સાવધાન રહેવાથી કામને જીતી શકાય, પણ દ્રવ્ય ત્યાગ અને કામ ત્યાગ મહાત્માઓને માયાએ કીર્તિમાં ફસાવે છે. આ બધાનો ત્યાગ થઈ શકે, પણ કીર્તિનો ત્યાગ કરવો અઘરો. સાધુ મહાત્માઓને થાય કે મારા પાછળ મારો આશ્રમ ચાલે, લોકો મને યાદ કરે. મોટા મોટા રાજાઓને જગત ભૂલી ગયું તો મારી પાછળ મારું નામ રહે, તે આશા રાખવી વ્યર્થ છે. મઠ, મંદિર અને આશ્રમની આસક્તિ એ ભક્તિમાં વિઘ્ન કરનારી છે. જ્ઞાની પુરુષો ભગવાનના દ્વાર સુધી પહોંચે છે, પણ જો કીર્તિમાં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.
મનુષ્યને પણ કીર્તિ પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે અનિલ નિવાસ, પણ અનિલભાઈ એમાં કેટલા દિવસ રહેવાના? ઘરને ઠાકોરજીનું નામ, ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે કે હું બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો. પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે અને પતન થાય છે. યોગીઓને સિદ્ધિ મળે એટલે એનો ઉપયોગ કરવાનું મન થાય. સિદ્ધિના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે એટલે પછી એનું પતન થાય છે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા વળવું પડ્યું. સનત કુમારનો ક્રોધ સાત્વિક છે એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધા, પરંતુ સનત કુમારો ભગવાનના મહેલમાં દાખલ થઈ શક્યા નહીં. આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ કોણ હતા? એની કથા સંભળાવી કે દીતિના ગર્ભની અંદર આ કોણ આવ્યું હતું? તો કહે છે કે સનકાદિકોએ ક્રોધના આવેશમાં આવી અને જય વિજયને શ્રાપ આપ્યો. એ જય વિજય છે એ જ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. લો, એટલે વાલા ભક્તજનો, મોટા પુરુષ જેના ઉપર અનુગ્રહ કરે તો મહારાજ કહે છે કે રંક હોય તો રાખ થઈ જાય, આખું એનું પ્રારબ્ધ બદલાઈ જાય, અને અક્ષરધામનો મુક્ત હોય તો એ પાછો નરકમાં જતો રહેલો. એટલે જેના ઉપર મોટા પુરુષ અનુગ્રહ કરે તો એની ઉપર ભગવાનના રાજીપો પ્રાપ્ત થતો હોય છે. તો વાલા ભક્તજનો, આજે પવિત્ર જન્માષ્ટમીનો દિવસ છે. આજે રાત્રે લીલા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે. સારા વિશ્વમાં સારા હિન્દુઓ આ ઉત્સવને ખૂબ ધામધૂમપૂર્વક મનાવતા હોય છે. એ તો કોરોનાની મહામારીના કારણે સંક્ષિપ્તમાં જે રીતનું હોય એ રીતે બધાય મંદિરોમાં દેશમાં, નહીતર મથુરા છે કે દ્વારકા છે, બહુ મોટા પાયે ઉત્સવ મનાવતા હોય છે. પણ અત્યારે આ રોગના કારણે ક્યાંય પણ માણસો વિના જ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ઉત્સવ બંધ રાખવામાં આવ્યો હતો. પણ વાલા ભક્તજનો, આપણે તો અમેરિકામાં અત્યારે થોડુંક સારું છે. તો અત્યારે રાત્રે જે ભાઈઓ બહેનોને દર્શન માટે, ધૂન કીર્તનમાં, કથામાં લાભ લેવા માટે જેને આવવું હોય એના માટે છૂટી મૂકવામાં આવેલી છે. તો અત્યારે 9 થી 12 વાગ્યા સુધી ધૂન કીર્તન કથા, અને બરાબર 12 વાગ્યે ભગવાનના પ્રાગટ્યની આરતી, પ્રસાદી લઈ અને છૂટા થઈ શકશો. તો મોટી ઉંમરના હોય અથવા તો જે દૂર રહેતા હોય ન આવી શકો તો આ લાઈવ પ્રોગ્રામ તમે ઘેર બેઠા પણ દર્શન કરી શકશો. બરાબર 12 વાગ્યે ભગવાનની આરતી થશે. તો અહીંયા હરિસ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, કૃષ્ણ કનૈયા